સ્વાગત છે બધા વિદ્યાર્થી મિત્રોનું કલાલ સરની યુટ્યુબ ચેનલ ઉપર। તો હવે આપણે અંગ્રેજી ગ્રામરની અંદર લેંગ્વેજ ફંક્શન જે આવે છે એની અંદર 3 માર્કના જોડકા, પછી 3 માર્કના એના MCQ અને 3 માર્ક્સના બીજા કે જે અધૂરા વાક્યો પૂરા કરો। એટલે ટોટલ આપણે અત્યારે 9 માર્ક્સનું શીખવા જઈ રહ્યા છીએ, બરાબર। 9 માર્ક્સનું એકદમ પાક્કું કરવા માટે આ વિડીયો છેલ્લે સુધી જોજો તો તમને 9 માર્ક્સ એકદમ પાક્કા સમજી લેજો, એમ પાક્કું આવડી જશે, બરાબર। બાકી ગુજરાતી ગ્રામરનો વિડીયો બધાએ જોઈ જ લીધો હશે, સંસ્કૃત ગ્રામરનો પણ જોઈ લીધો હશે, શોર્ટકટના પણ જોઈ લીધા હશે, બધા જ વિડીયો મૂકી દીધા છે, બરાબર। ચલો હવે આપણે શરૂ કરીએ લેંગ્વેજ ફંક્શન। તો લેંગ્વેજ ફંક્શનમાં સૌપ્રથમ આપણે બધા જોડકા જેટલા બી આવે છે ને બધા પ્રકારના જોડકાઓ જોઈ લઈએ। માલતી પ્રોમિસ હર ફાધર ધેટ શી વુડ નેવર કોપી ઇન એક્ઝામ। માલતીએ પ્રોમિસ કરી એના પપ્પાને કે ધેટ એ ક્યારે પરીક્ષામાં કોપી નહીં કરે, બરાબર। પ્રોમિસ કરી છે એણે કે આવું કામ એ ક્યારે કરશે નહીં। બીજું છે રીના ઇઝ માય ફ્રેન્ડ હુ સ્ટેન્ડ્સ ફર્સ્ટ ઇન ધ એક્ઝામ। રીના જે મારી મિત્ર છે કે જેને ક્લાસમાં પહેલો નંબર આવ્યો છે। બેસ્ટ ઓફ લક સેડ કવિતા, અને કવિતા કીધું છે બેસ્ટ ઓફ લક। ચલો સામે ઓપ્શન છે ડિસ્ક્રાઇબિંગ પર્સન માણસ વિશે માહિતી, ડિસ્ક્રાઇબિંગ ફ્યુચર એક્શન ભવિષ્ય વિશે આગાહી, નાઇસિટીઝ અને ડિસ્ક્રાઇબિંગ થિંગ એટલે વસ્તુ વિશે માહિતી, બરાબર। થિંગ એટલે વસ્તુ। ચલો હવે શીખીએ આની અંદર। તો પહેલું જે છે કે ભાઈ માલતી પ્રોમિસ કરી છે એના પપ્પાને કે એ ભવિષ્યમાં ક્યારેય કોપી કરશે નહીં, બરાબર ને। શી વુડ નેવર કોપી ઇન એક્ઝામ, એ ભવિષ્યમાં ક્યારેય કોપી કરશે નહીં। શી વુડ નેવર કોપી ઇન એક્ઝામ। તો શું કહેવાય એને? ફ્યુચર એક્શન। શું કહેવાય એને? ફ્યુચર એક્શન, બરાબર। એટલે કે અહીંયા ભવિષ્યની વાત કરી છે ને એટલા માટે વિલનું વુડ લખેલું છે। રીના, અહીંયા કોઈ માણસનું ક્યારે બી નામ લખેલું આવે ને, માણસનું નામ લખીને ભાઈ આમ કોમા કરેલું હોય અને પછી એના વિશે માહિતી આપેલી એટલે સમજી જવાનું શું આવે? ડિસ્ક્રાઇબિંગ પર્સન। શું આવે? ડિસ્ક્રાઇબિંગ પર્સન। અને છેલ્લે જો બેસ્ટ ઓફ લક, ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન, હેવ અ નાઇસ ડે આવું કંઈ બી લખેલું આવે તો એને શું કહેવાય? આ નાઇસિટીઝ, બરાબર। એટલે આ 3 જોડકા આવડી ગયા। ચલો આગળ વધીએ। એના પછી છે નિશા ફિનિશ્ડ હર વર્ક બિફોર ગોઈંગ આઉટ। નિશા જે છે એણે એનું કામ પૂરું કરી દીધું બહાર જવા પહેલાં। નો અધર એનિમલ ઇઝ સો સ્ટ્રોંગ એઝ લાયન। બીજું કોઈ પ્રાણી લાયન જેટલું સ્ટ્રોંગ નથી। આઈ વિલ નોટ હેલ્પ યુ અનલેસ યુ ટેલ ધ ટ્રુથ। હું તને મદદ નહીં કરું જ્યાં સુધી તું મને સચ્ચાઈ કહેશે નહીં, ઓકે। પહેલું છે અહીંયા શોઈંગ કમ્પેરિઝન। કમ્પેરિઝન ક્યાં આગળ કરવામાં આવી છે? કમ્પેરિઝન કરી છે અહીંયા આગળ। નો અધર એનિમલ ઇઝ સ્ટ્રોંગ સો સ્ટ્રોંગ એઝ ધ લાયન, કે છે કોઈ પ્રાણી લાયન જેટલું સ્ટ્રોંગ નથી। તો અહીંયા આગળ સો અને એઝ, આ સો અને એઝનો ઉપયોગ શેના માટે હોય? કમ્પેરિઝન કરવા માટે જ થતો હોય છે। નો અધરનો ઉપયોગ બી કમ્પેરિઝન કરવા માટે જ થતો હોય છે, એટલે આની અંદર આવશે કમ્પેરિઝન, બરાબર। પછી ડિસ્ક્રાઇબિંગ પર્સન એટલે માણસનું નામ લખેલું હોય ને ભાઈ કોમા કરીને એના વિશે માહિતી આપેલી હોય ના બે ના, એવું તો કોઈ વાક્યની અંદર છે જ નહીં, બરાબર ને। માણસનું નામ લખીને કોમા કરીને એના વિશે માહિતી એવું કશું જ નથી, એટલે આ ક્યાંય નહીં આવવાનું। ડિસ્ક્રાઇબિંગ ટાઈમ એટલે સમય વિશે માહિતી આપેલી છે, હા આવી રહ્યો સમય। નિશા જે છે ફિનિશ હર વર્ક બિફોર ગોઈંગ આઉટ, એ બહાર જશે એના પહેલાં કામ પૂરું કરાવી દેશે, એટલે આફ્ટર બિફોર જે છે ને આફ્ટર બિફોર એ શેના માટે? સમય માટે છે। શેના માટે? સમય માટે છે, એટલે ટાઈમ માટે આફ્ટર બિફોર કહેવાય, ઓકે। એટલે એના માટે ટાઈમવાળામાં આ પહેલું। અને શોઈંગ કન્ડિશન એટલે શું થાય? શરત। કન્ડિશન એટલે શું? શરત। તો અનલેસ, પછી ઇફ, આ બધા શરત માટે હોય। અનલેસ છે, ઇફ છે, આ બધા શેના માટે આવે? કન્ડિશન માટે, શરત માટે, કે ભાઈ જો આઈ વિલ નોટ હેલ્પ યુ, હું તને મદદ નહીં કરું જો તું મને સત્ય કહીશ નહીં તો, આ શરત કહેવાય, કન્ડિશન। ચલો એના પછીનું જોઈ લઈએ। આઈ નો કહે છે કે આઈ નો વીરતી સિન્સ શી વોઝ ઇન સ્ટાન્ડર્ડ 6, કહે છે હું વીરતીને જાણું જ છું જ્યારથી એ 6થા ધોરણમાં હતી ને ત્યારથી એને હું જાણું છું। તો જે વાક્યની અંદર સેન્સ લખેલું આવે, શું કહું છું? જે વાક્યમાં સેન્સ લખેલું આવે, બરાબર, કે હું એને જાણું જ છું જ્યારથી એ 6થા ધોરણમાં હતી ત્યારથી, તો સેન્સ લખેલું આવે એટલે પોઈન્ટ ઓફ ટાઈમ આવે। તો જુઓ તો અંદર પોઈન્ટ ઓફ ટાઈમ ક્યાં લખેલું છે? આઈ રહ્યું પોઈન્ટ ઓફ ટાઈમ, બરાબર। સેન્સ લખેલું હોય એટલે પોઈન્ટ ઓફ ટાઈમ ફિક્સ જ છે, એ જ આવે। આઈ નો યુવરાજ, હું યુવરાજને જાણું છું ફોર લાસ્ટ 5 years, હું છેલ્લા 5 વર્ષથી યુવરાજને જાણું છું। જે વાક્યમાં ફોર લખેલું આવે, શું લખેલું આવે? ફોર લખેલું આવે, એટલે સમજી લેવાનું પીરિયડ ઓફ ટાઈમ। શું? પીરિયડ ઓફ ટાઈમ અથવા ડ્યુરેશન ઓફ ટાઈમ એવો શબ્દ હોય છે, બરાબર। શું? પીરિયડ ઓફ ટાઈમ અથવા ડ્યુરેશન ઓફ ટાઈમ એવો શબ્દ લખેલો હોય ત્યારે જ ફોર લખેલું હોય અંદર। બીજું છે વેન વિલ ધ બસ ફોર પાલિતાણા અરાઈવ। અહીંયા પ્રશ્ન પૂછ્યો છે, શું પૂછ્યો? પ્રશ્ન। વેન વિલ ધ બસ ફોર પાલિતાણા અરાઈવ, કે જે પાલિતાણાની બસ છે ક્યારે આવશે? WH થી સવાલ પૂછેલો છે।
અહીંયા ક્વેશ્ચન માર્ક કરેલું જ હોય પરીક્ષાની અંદર તો ક્વેશ્ચન માર્ક કરેલું શું આવે? ઇન્ક્વાયરી કહેવાય, બરાબર. આપણે બસ સ્ટેશન ઉપર જઈએ, રેલવે સ્ટેશન ઉપર જઈએ તો ઇન્ક્વાયરી કરીએ ને કે ભાઈ બસ કેટલા વાગે આવશે, તો ઇન્ક્વાયરી એટલે પ્રશ્ન પૂછવા, બરાબર ને. કંઈ બી પ્રશ્ન પૂછેલો ક્વેશ્ચન માર્ક હોય પાછળ તો સમજી લેવાનું ઇન્ક્વાયરી આવે. ચલો એના પછી આગળ વધીએ આપણે. જેટલા પણ જોડકા આવશે બધું જ શીખી જવાના છે. પૂરેપૂરા ફંક્શનમાં 9 માંથી 9 માર્ક્સ આજે લઈને જ રહેવા છે, બરાબર. ચલો, રૂબીના ઇઝ કુકિંગ ઇન ધ કિચન. રૂબીના જે છે કિચનની અંદર જમવાનું બનાવી રહી છે. ક્યાં આગળ બનાવી રહી છે? કિચનમાં બનાવી રહી છે, બરાબર. તો શું છે આની અંદર લોકેશન આપેલું જ કોઈ જગ્યાએ કે જમવાનું આ જગ્યાએ બનાવી રહી છે? તો એક તો આવી રહ્યું લોકેશનવાળું અહીંયા આગળ બી છે, કારણ કે જમવાનું બનાવે છે એટલે તમે લોકેશન કહી શકો, બરાબર ને. એને લોકેશન કહી શકાય એવું છે કે આ કામ એ કરી રહી છે. કઈ જગ્યાએ? તો લોકેશન આવી રહી આ જગ્યાએ. એના સિવાય હજુ પણ આપણે વાંચવું પડશે, ફિક્સ નહીં કરી શકીએ આપણે કે આ જવાબ, ચાન્સીસ છે આ જવાબના એમ. પછી દેલવારા ટેમ્પલ્સ આર લોકેટેડ એટ માઉન્ટ આબુ ઇન રાજસ્થાન. દેલવારા ટેમ્પલ જે છે ને એનું લોકેશન કઈ જગ્યાએ? માઉન્ટ આબુમાં, એટલે કે રાજસ્થાનના માઉન્ટ આબુની અંદર દેલવારાના મંદિરો છે. અરે આ લોકેશનનું તો આ નીકળ્યું જો. અહીંયા આગળ પૂરેપૂરી માહિતી આપી છે લોકેશન વિશે કે ભાઈ દેલવારાના મંદિર કઈ જગ્યાએ? તો કે માઉન્ટ આબુ ઉપર. માઉન્ટ આબુ કઈ જગ્યાએ? તો કે રાજસ્થાનમાં. એટલે અહીંયા આગળ પૂરેપૂરી લોકેશનની માહિતી આપી એટલે અહીંયા આગળ લોકેશન આવે, એટલું ફિક્સ થઈ ગયું, બરાબર. એટલે આનું બાકી રહ્યું હજુ આપણે. પછી આ શું છે? દેલવારા ટેમ્પલ ઇઝ એક્ઝામ્પલ ઓફ આર્કિટેક્ચર એન્ડ સ્ટોન કાર્વિંગ. કે દેલવારાના જે મંદિરો છે એ ઉદાહરણ છે, એક આ આર્કિટેક્ચર અને આ સ્ટોન કાર્વિંગના ઉદાહરણ ગણાય છે આ મંદિરો, બરાબર. તો આ મંદિરો વિશે માહિતી આપેલી છે, બરાબર. મંદિર વિશે માહિતી આપેલી છે. જો મંદિર વિશે માહિતી આપેલી હોય અહીંયા આગળ એટલે આ તો ના જ આવે ને. પર્સન એટલે માણસ વિશે માહિતી, એનો મતલબ જગ્યા વિશે માહિતી, પ્લેસ એટલે શું આવશે? ડિસ્ક્રાઇબિંગ પ્લેસ આવશે આની અંદર, બરાબર. કારણ કે જો મંદિર વિશે પૂરેપૂરી કે આ મંદિર ઉદાહરણ છે આર્કિટેક્ચર અને સ્ટોર કાર્વિંગ માટે, બરાબર. એટલે આ આવશે. તો એનો મતલબ હવે આપણી જોડે આ જે છે આના માટે 2 ઓપ્શન બાકી રહ્યા છે. પર્સન તો આવવાનું નથી, કારણ કે માણસનું નામ લખીને પછી કોમા કરીને માણસ વિશે માહિતી નથી આપેલી અહીંયા આગળ. અહીંયા તો એમ કીધું આ કામ કરી રહી છે, તો કામ કરે એને શું કહેવાય? બીજું એક્શન બી કહેવાય. શું કહેવાય? એક્શન. ઓકે, તો કુકિંગનું કામ કરી રહી છે, એમાં શું આવશે? એક્શન. ચલો એ બી આવડી ગયું. પછી કીધું છે હીટ ધ વોટર, એડ મેગી નૂડલ્સ એન્ડ મસાલા. જો આમાં કહે છે કે પાણી ગરમ કરો, મેગી નૂડલ્સ એની અંદર નાખો અને મસાલા બી નાખો. એટલે લખ્યું ને આની અંદર એન્ડ આમ કરો, પછી આમાં થોડું એડ કરો અને પછી એન્ડ આવું બી કરો. આવું લખેલું હોય, આમ કરો તેમ કરો, વચ્ચે કંઈ લખેલું હોય તો એને શું કહેવાય? પ્રોસેસ. શું કહેવાય એને? પ્રોસેસ એટલે કે ક્રિયા, બરાબર. આવું કરો પછી આવું કરો એટલે પ્રોસેસ. વી ડીડ નોટ ગો ટુ સ્કૂલ ડ્યુ ટુ હેવી રેઇન. અમે સ્કૂલે ગયા ન હતા. કેમ? કારણ કે વરસાદ ભારે હતો. ડ્યુ ટુ એટલે શું થાય? ના કારણથી. ડ્યુ ટુ એટલે શું થાય? ના કારણથી આવું થયું હતું, બરાબર. એટલે અમે વી ડીડ નોટ ગો ટુ સ્કૂલ, અમે સ્કૂલે ગયા ન હતા વરસાદના કારણે. તો કારણ શબ્દ આપણને ખબર પડી ગઈ એટલે શું આવવાનું છે? રીઝન. શું આવવાનું છે? રીઝન આવવાનું છે, બધાને ખબર છે. પ્લીઝ ગીવ મી અ ગ્લાસ ઓફ વોટર. મને શું એક ગ્લાસ ભરીને પાણી આપો. પ્લીઝ શબ્દ લખેલો એટલે બધાને ખબર પડી જાય, રિક્વેસ્ટ જ આવે સર, આ તો અમને આવડે જ છે. ચલો એના પછીનું સી રેન ફાસ્ટ સો સી વોન ધ રેસ. શું કહે છે? એ ફાસ્ટ દોડી. સી રેન ફાસ્ટ, એ ફાસ્ટ દોડી. સો તેથી, ફાસ્ટ દોડીને તેથી સી વોન ધ રેસ, એટલા માટે રેસ જીતી ગઈ હતી, બરાબર ને. ફાસ્ટ દોડી હતી એટલા માટે તેથી એ રેસ જીતી ગઈ હતી. ઓકે, તો અહીંયા આગળ શું આવે? એ થોડું કન્ફ્યુઝનવાળું છે. જો પર્સન તો આવવાનું છે નહીં, બરાબર. પર્સન તો નથી આવવાનું. થિંગ પણ આવવાનું નથી, કારણ કે વસ્તુ વિશે માહિતી નથી આપેલી. એટલે આ 2 જ ઓપ્શન છે આપણી જોડે. તો આપણે જ્યારે ના ખબર પડે ત્યારે શું કરવાનું? પહેલાં બીજું બધું પતાવી દેવાનું, એટલે છેલ્લે જોવાનું કયું વધે છે, એટલે ત્યાંથી આપણે જલ્દી નક્કી કરી શકીએ. ચલો પહેલાં બીજું જોઈએ. વી ઈટ ટુ લાઈવ. વી ઈટ એટલે આપણે ખાઈએ છીએ જીવવા માટે. આપણે શેના માટે ખાઈએ છીએ? જીવવા માટે ખાઈએ છીએ. તો અહીંયા આગળ આપણો પર્પસ ખબર પડી, આપણો હેતુ, કે આપણે ખાવાનું શેના માટે? જીવવા માટે ખાઈએ છીએ. એટલે આ આપણો પર્પસ કહેવાય. શું કહેવાય? હેતુ કહેવાય. શું કહેવાય? હેતુ. એટલે ઓકે, અહીંયા આગળ આનો જવાબ સામે જ જવાબ આપેલો હતો. આઈ કોંગ્રેચ્યુલેટેડ ધ બોય. મેં પેલા છોકરાને કોંગ્રેચ્યુલેશન કીધું. કયા છોકરાને? હું વોન ધ ગોલ્ડ મેડલ. જે છોકરો ગોલ્ડ મેડલ જીત્યો હતો ને, મેં એ છોકરાને કોંગ્રેચ્યુલેશન કીધું, બરાબર. એટલે આની અંદર શું આવશે? ડિસ્ક્રાઇબિંગ પર્સન. પર્સન એટલે માણસ. મેં કયા માણસને કોંગ્રેચ્યુલેશન કીધું? જે માણસ જીત્યો ગોલ્ડ મેડલ, એ માણસને મેં કોંગ્રેચ્યુલેશન, અભિનંદન કીધું, બરાબર. એટલે હવે થિંગ, એક ઓપ્શન થિંગ બાકી રહ્યો અને બીજો રિઝલ્ટ બાકી રહ્યો છે. થિંગ એટલે વસ્તુ વિશે માહિતી. અહીંયા આગળ ક્યાં વસ્તુનું નામ લખીને એના વિશે માહિતી આપી છે? થઈ ગયું ક્લિયર? ખબર પડી ગઈ કે રિઝલ્ટ જ આવવાનું છે. ચલો બીજું સોલ્વ કરીએ એના પછી.
બધા જ શીખી જઈશું. જેટલા પણ જોડકા આવવાના ને બધા એકદમ ક્લિયર પાક્કા જોડકા આવડી જશે આજે તો આપણને, બરાબર ને. જોડકા બી આવડી જશે ને બધું જ 9 માર્ક્સમાં 9 જ લાવવાના છે. જુઓ ને તમે, ટેક સમ ઓઇલ, થોડું ઓઇલ લઈ લો ઇન યોર પામ, બરાબર. અપ્લાય ઇટ ટુ યોર સ્કાલ્પ એન્ડ મસાજ જેન્ટલી. કહે છે કે થોડું ઓઇલ લઈ લો હાથની આની અંદર, અને પછી કહે છે કે ભાઈ એના તમારા કપાળ જે છે એની ઉપર મસાજ કરવાનું. એટલે પ્રક્રિયા કહે, તમે પહેલાં આવું કરો પછી આવું કરો, પ્રક્રિયા કહે છે. એને પ્રક્રિયાને શું કહેવાય? પ્રોસેસ. શું કહેવાય? પ્રોસેસ, બરાબર. પ્રોસેસમાં એને એન્ડ લખેલું મળે જ તમને વાક્યમાં જોવેલું, બરાબર, હોય જ વાક્યની અંદર. વિશ્વા ઇઝ ડુઈંગ યોગા ઇન હિઝ રૂમ. વિશ્વા જે છે ને એ યોગા કરી રહી છે. શું કરી રહી છે? યોગા કરી રહી છે. તો આને શું કહેવાય? એક્શન. શું કહેવાય? એક્શન. શું કરી રહી છે? ડુઈંગ યોગા. ઇઝ ડુઈંગ યોગા. યોગા કરી રહી છે. વેલકમ ટુ અવર ન્યૂ ઓફિસ. અમારા ઓફિસમાં બધાનું સ્વાગત છે, બરાબર. તો અહીંયા આગળ વેલકમ કર્યું. શું કર્યું? વેલકમ. તો આને શું કહેવાય? નાઇસેટીઝ. ચલો એના પછી પતવા આવી ગયું છે. ધો સી ઇઝ ઓલ્ડ. કહે છે કે એની એ વૃદ્ધ હોવા છતાં, ધો એટલે છતાં, ધો એટલે શું થાય? છતાં. વૃદ્ધ હોવા છતાં સી ઇઝ ફિટ એન્ડ હેલ્ધી. એ તો ફિટ છે અને એકદમ હેલ્ધી પણ છે, બરાબર. તો ધો લખેલું હોય, ધો, ઓલ ધો, બટ આવું કંઈ બી લખેલું આવી જાય એટલે આપણે સમજી જવાનું શું? કોન્ટ્રાસ્ટ. શું આવે? કોન્ટ્રાસ્ટ એટલે વિરોધી. આમ થવા છતાં, વૃદ્ધ હોવા છતાં પણ ફિટ અને હેલ્ધી છે. ચલો એના પછી માય સ્ટુડન્ટ ધૈર્યા ઇઝ વેરી વર્સેટાઇલ સિંગર. મારી વિદ્યાર્થી ધૈર્યા જે છે એ ખૂબ જ વર્સેટાઇલ સિંગર છે. એટલે માહિતી આપી કોના વિશે? એક સ્ટુડન્ટ વિશે માહિતી આપી એટલે માણસ વિશે માહિતી આપી. પર્સન વિશે માહિતી આપી એટલે શું આવશે? ડિસ્ક્રાઇબિંગ પર્સન. ઇન્ડિયા ઇઝ અ સ્ટ્રોંગ ટીમ. ઇટ કેન ડિફીટ ઓનલી ટીમ ઇઝીલી. શું કહે છે કે ઇન્ડિયા એ બહુ જ મજબૂત ટીમ છે, એ બધી ટીમોને આરામથી હરાવી શકે છે. અંદર શું લખેલું છે? કેન લખેલું. શું લખેલું છે? કેન. કેન એટલે શું થાય? કેન એટલે તમારી એબિલિટી. કેન એટલે શું થાય? એબિલિટી. યાદ રાખજો, કેન એટલે એબિલિટી. ચલો એના પછી ધ પાર્ટી વિલ સ્ટાર્ટ એટ 9 AM. પાર્ટી જે છે 9 વાગે શરૂ થશે. કેટલા વાગે શરૂ થશે? 9 વાગે શરૂ થશે. ટાઈમ આપી દીધો તમને, 9 વાગે શરૂ થશે એમ. ટાઈમની માહિતી આપી દીધી, સ્પેસિફાઈંગ ટાઈમ. ચલો પતી ગયું. મે આઈ કમ ઇન. શું અંદર આવી શકું? બધાને ખબર આ પરમિશન કહેવાય. શું કહેવાય? પરમિશન. વી હેડ ટુ આઈધર ગો ટુ હાલીમાંડી ઓર પાટલી. જો આમાં બે ઓપ્શન આપ્યા છે, આઈધર ઓર. આઈધર ઓર લખ્યું એટલે બે ઓપ્શન કહેવાય. બે ઓપ્શનને ઇંગ્લિશમાં શું કહેવાય? ઓલ્ટરનેટિવ એટલે વિકલ્પ. કાં તો અહીંયા જઈશું કાં તો અહીંયા જઈશું. બેમાંથી કોઈ બી એક જગ્યાએ આપણે જવું પડ્યું હતું. ચલો આગળ વધીએ. ચલો જોડકા પૂરો થઈ ગયા છે. આપણે જોડકા એકદમ પાક્કા આવડી ગયા છે, બરાબર. હવે એના સિવાયના જે 6 માર્ક્સ બાકી રહ્યા આપણે એની ઉપર ફોકસ કરીએ, બરાબર. એ જોડકા 9 માર્ક્સના આવડી ગયા ને, કેમ કે જોડકાની અંદર આપણે જે શીખ્યા ને 3 માર્ક્સ માટે, એમાં બહુ બધી વસ્તુ આમાં કામ આવે ને એવી બધી પણ હતી. ચલો શરૂ કરીએ. આર્યા કહે છે વેન ડુ યુ ડુ યોર હોમવર્ક. તું તારું હોમવર્ક ક્યારે કરે છે? સ્પેસિફાઈંગ ટાઈમ. શું કહેવાનું? સ્પેસિફાઈંગ ટાઈમ. ટાઈમને વિશે ચોખવટ કરો. તો ટાઈમની ચોખવટ એક જ ઓપ્શનમાં આપેલી હશે, બરાબર, જ્યાં આગળ ટાઈમ લખેલો હશે. બે 6 વાગે, 7 વાગે, સવારમાં, બપોરે, સાંજે, આવું કંઈ લખેલું હોય ને, 6 વાગે, 7 વાગે, 8 વાગે, ઇન ધ મોર્નિંગ, ઇન ધ આફ્ટરનૂન, આવું કંઈ બી લખેલું સમજી જવાનું. સ્પેસિફાઈંગ ટાઈમ જ આવે, બરાબર. ચલો એના પછી ભવ્યા કહે છે વાય ડુ યુ ગેટ પુઅર માર્ક્સ ઇન મેથ્સ. તાર મેથ્સમાં ઓછા માર્ક્સ કેમ આવ્યા છે? શા માટે આવ્યા છે? શું લખ્યું અહીંયા કાઉન્સમાં? શોઈંગ રીઝન. તમારે રીઝન, કારણ કહેવાનું. શું કહેવાનું? રીઝન, કારણ કહેવાનું છે. તો કેમ આવ્યા? તો કારણ કે, એટલે શું લખેલું હોવું જોઈએ? બીકોઝ લખેલું હોવું જોઈએ ઓપ્શનની અંદર. શું લખેલું હોય? બીકોઝ. કારણ કે રીઝન એટલે શું થાય? કારણ. અને બીકોઝ એટલે શું થાય? કારણ. એટલે બીકોઝ લખેલું એટલે ખબર પડી જાય કે રીઝનવાળામાં બીકોઝ જ આવે. પછી હરિતા કહે છે ખાલી જગ્યા સીકિંગ ઇન્ફોર્મેશન. સીક એટલે માંગવું ને ઇન્ફોર્મેશન એટલે માહિતી. માહિતી માંગે છે. કોણ માહિતી માંગે છે? હરિતા માહિતી માંગે છે. સ્પંદન જવાબ આપે છે. શું જવાબ આપ્યો? ઇટ ઇઝ નિયર ધ બસ સ્ટેશન. કે ભાઈ એ તો બસ સ્ટેશનની નજીક જ છે. તો એણે સવાલ શું પૂછ્યો હશે? તાણે જવાબ એડ્રેસ જવાબ આપ્યો. જો આણે તો એડ્રેસ કીધું છે બસ સ્ટેશનની નજીક. હવે કંઈ એડ્રેસ આપેલું હોય તો સવાલ શેનાથી પૂછવો પડે? વેરથી. સવાલ શેનાથી પૂછવો પડે? વેરથી સવાલ એટલે શું થાય? ક્યાં? તો જવાબ શું આવે? એડ્રેસ. કે ભાઈ એટીએમ ક્યાં છે? તો કે બસ સ્ટેશનની નજીક, બરાબર. એટલે સીકિંગ ઇન્ફોર્મેશનની અંદર જોવાનું કે જવાબ શું આપે છે. જવાબ એડ્રેસ કહે છે તો શેનાથી સવાલ પૂછ્યો હશે? વેરથી. પછી રિમૂવ ધ બેક કવર ઓફ ધ મોબાઈલ. મોબાઈલની પાછળનું બેક કવર કાઢો. અને એક કાઉન્સમાં શું લખ્યું? ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ. શું લખ્યું? પ્રોસેસ. એટલે આના પછીની આગળની ક્રિયા બોલો એમ કે ભાઈ તમે મોબાઈલનું કવર કાઢો અને તમને બેટરી મળી જશે. એટલે એન્ડ લખેલું આવે. શેમાં લખેલું આવે? પ્રોસેસમાં એન્ડ લખેલું આવે જ. રુશિલ વિલ ખાલી જગ્યા
શોઈંગ ઓલ્ટરનેટિવ, ધ્યાન રાખજો ઓપ્શન પરીક્ષામાં મળવાના જ છે તમને. શોઈંગ ઓલ્ટરનેટિવ આપણે હમણાં જ જોડકામાં શીખી ગયા. જોડકામાં આપણે છેલ્લે શીખ્યા હતા કે ભાઈ આઈધર ઓર લખેલું હતું ને ત્યાં આગળ ઓલ્ટરનેટિવ જ ઓપ્શન આવતો હતો, બરાબર ને. એટલે આ અથવા આ બે ઓપ્શન મળી ગયા ને આપણે, કાં તો આ કરો કાં તો આ કરો, ઓલ્ટરનેટિવ ઓપ્શન છે બેમાંથી એક. જેનિલ ડાન્સ વેલ, જેનિલે ખૂબ સરસ ડાન્સ કર્યો, ખાલી જગ્યા. ઇન્ડિકેટિંગ કોન્ટ્રાસ્ટ, આ બી આપણે જોડકામ શીખી ગયા. કોન્ટ્રાસ્ટ એટલે શું થાય? વિરોધી. કોન્ટ્રાસ્ટ એટલે શું થાય? વિરોધી. વિરોધીમાં આપણે મેં શું કીધું તમને? ધો આવે, ઓલ્ધો આવે અથવા બટ આવે. તો બટ જો અહીંયા આગળ એક ઓપ્શનમાં બટ લખેલું જ હશે, એણે સારો ડાન્સ કર્યો બટ, પરંતુ એ સિલેક્ટ એને થયો નહીં, પ્રોગ્રામ માટે એનું સિલેક્શન ના થયું. બટ લખેલું હોય ને, બટ એટલે પરંતુ, વિરોધી વાક્ય થઈ ગયું. વેર વિલ યુ ગો ઓન મંડે, તમે મંડે ક્યાં જવાના છો? ડિસ્ક્રાઇબિંગ પ્લેસ. ડિસ્ક્રાઇબિંગ લખેલું સમજી યાર, મોટું વાક્ય હોય. શું ડિસ્ક્રાઇબિંગ એટલે મોટામાં મોટું વાક્ય હોય. પ્લેસ એટલે જગ્યા, જગ્યા વિશે મોટામાં મોટી માહિતી. વેર એટલે કઈ જગ્યાએ જશો તમે સોમવારે? તો કીધું ટુ સોમનાથ ટેમ્પલ વિચ ઇઝ અ ફેમસ શિવા ટેમ્પલ ઇન ગુજરાત. કે છે અમે સોમનાથ મંદિરે જઈશું જે ખૂબ જ ફેમસ છે, જે ગુજરાતની અંદર શંકર ભગવાનનું મંદિર છે. બહુ જ પૂરેપૂરી માહિતી આપેલી છે. એમ ખાલી આટલો જવાબ નથી આપ્યો, પૂરેપૂરી માહિતી આપી, એટલે એને જ કહેવાય ડિસ્ક્રાઇબિંગ પ્લેસ. એના બી આગળ વધી આપણે. મીના કહે છે વોટ ડુ યુ નો અબાઉટ સાપુતારા, તમે સાપુતારા વિશે શું જાણો છો? સ્પેસિફાઈંગ લોકેશન, લોકેશન વિશે માહિતી આપવાની છે, સાપુતારાના લોકેશન વિશે, બરાબર. લોકેશન એટલે કે ભાઈ સાપુતારા ઇઝ અ ફેમસ હિલ સ્ટેશન, બરાબર. આ તો ડિસ્ક્રાઇબિંગ કહેવાય. આટલે સુધી આવે ને તો ડિસ્ક્રાઇબિંગ. ઇન ડાંગ ડિસ્ટ્રિક્ટ, આને કહેવાય લોકેશન. ડાંગ જિલ્લાની અંદર સાપુતારા ફેમસ હિલ સ્ટેશન છે. અહીંયા કીધું હતું ને લોકેશન, લોકેશન, તો આ છેલ્લે લોકેશન લખેલું આવી ગયું, ધ્યાન રાખજો. ખાલી આ લોકેશન નથી, આવું તો સવાલમાં બી લખેલું જ છે કે ભાઈ સાપુતારા વિશે માહિતી આપો, સાપુતારા હિલ સ્ટેશન છે. આ તો તમે ડિસ્ક્રાઇબિંગ પ્લેસ કીધું. શું કીધું? ડિસ્ક્રાઇબિંગ પ્લેસ. પણ આપણામાં શું છે? લોકેશન. લોકેશન એટલે કયા જિલ્લામાં? ડાંગ જિલ્લામાં. ચલો ભાઈ પતવા આવી ગયું છે. પૂરેપૂરા 9 માર્ક્સ લાવી જ દઈએ આજે તો. સોહમ કહે છે હાય, આઈ એમ સોહમ, જનરલ સેક્રેટરી ઓફ ધ સ્ટુડન્ટ્સ યુનિયન. કહે છે મારું નામ, હું સોહમ છું, જનરલ સેક્રેટરી છું સ્ટુડન્ટ યુનિયનનો. તો શમીના કહે છે શોઈંગ નાઇસેટીઝ, બરાબર. એ નાઇસેટીઝ એટલે શું થઈ જાય કે ભાઈ નાઇસ ટુ મીટ યુ, તમને મળીને ખૂબ આનંદ થયો, થેન્ક યુ. પણ આવામાં શું ખબર, જ્યારે આવું લખેલું હોય ને ત્યારે ઓપ્શન બી એવા જ આપેલા હોય, એટલે તમારે વાક્ય વાંચવાનું. શું કીધું તું સોહમે? કે હું સોહમ છું, જનરલ સેક્રેટરી છું. હવે કોઈ પોતાના વિશે ઇન્ટ્રોડક્શન આપે તો આપણે એને શું કહેવું પડે? તને મળીને આનંદ થયો, બરાબર. નાઇસ ટુ મીટ યુ, આવું જ આપણે એને કહેવું પડે. મોહન હેઝ બીન ખાલી જગ્યા પોઈન્ટ ઓફ ટાઈમ, બધાને ખબર છે પોઈન્ટ ઓફ ટાઈમ એટલે જોડકામ શીખી ગયા. સર સિન્સ લખેલું હોય ને એટલે પોઈન્ટ ઓફ ટાઈમ જ આવે, બરાબર ને. એટલે એક જ ઓપ્શન સિન્સ વાળો હતો અહીંયા આગળ. પછી ધ લેડી ખાલી જગ્યા ડિસ્ક્રાઇબિંગ પર્સન, પર્સન એટલે માણસ વિશે સૌથી વધારે માહિતી આપેલી હોય ને એ. સૌથી મોટું વાક્ય આપેલું હશે પર્સન વિશે. લેડી, એ લેડી હું ઇઝ વિયરિંગ વ્હાઇટ સાડી, જેણે સફેદ સાડી પહેરી છે, ઇઝ અવર ઇંગ્લિશ ટીચર, એ જ અમારા ઇંગ્લિશના ટીચર છે. પૂરેપૂરી માહિતી. ડિસ્ક્રાઇબિંગ પર્સન એટલે પૂરેપૂરી માહિતી. આઈ હર્ડ યુ ગોટ પ્રમોશન, મેં સાંભળ્યું તને પ્રમોશન મળી ગયું. લે એ એક્સચેન્જિંગ પ્લેઝન્ટ્રીઝ, એક્સચેન્જિંગ પ્રેઝન્ટ્રીઝ એટલે આપણે શું પેલું હમણાં નાઇસ ટુ મીટ યુ વાળું આવ્યું હતું ને એના જેવું જ. કોઈ કે મને પ્રમોશન મળી ગયું તો આપણે શું કહેવાના? કોંગ્રેચ્યુલેશન ભાઈ, લાય પેંડા અથવા પાર્ટી વાટી લાય, એમ જ કહીએ ને આપણે એને. ગ્રીષ્મા કહે છે વાય ડીડ યુ ટચ માય બેગ, તું મારા બેગને અડ્યો શા માટે? લે એ તો કિશન ખાલી જગ્યા, કિશને રીઝન કીધું. શું કીધું? કારણ કીધું, રીઝન. અને રીઝન એટલે શું થાય? બીકોઝ મારે પેન જોઈતી હતી એટલે મેં તો તાર બેગને અડ્યું છું, પેને કાઢી લીધી. મીના કહે છે કેન યુ શો મી હાઉ ટુ મેક લેમનેડ, કહે છે તું મને શીખવાડીશ. મીના કોઈકને કહે છે કે ભાઈ તું મને શીખવાડીશ કે લીંબુ શરબત કેવી રીતે બનાવવાનું. ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ, આખી પ્રોસેસ કહેવાની છે. તો આણે આખી પ્રોસેસ કહી દીધી. પ્રોસેસમાં એન્ડ લખેલું છે, જોજો ક્યાંક આ જો એન્ડ લખેલું છે. ભાઈ તું તો પહેલાં લીંબુને નીચોવી કાઢ, પછી એની અંદર થોડું મીઠું નાખી દે, પછી એને ચમચીથી હલાવી નાખે પાણીને, એટલે થઈ જશે લીંબુ તારું તૈયાર, બરાબર ને. લીંબુ શરબત લેમનેડ તૈયાર. રોહિત કહે છે ડુ યુ નો ભગતસિંહ, શું તો ભગતસિંહને જાણે છે? ડિસ્ક્રાઇબિંગ પર્સન, પર્સન એટલે માણસ વિશે પૂરેપૂરી માહિતી. ડિસ્ક્રાઇબિંગ એટલે સૌથી મોટું જ વાક્ય હોય. જો હી વોઝ અ ગ્રેટ ફ્રીડમ ફાઇટર હુ ડાઇડ ફોર અવર કન્ટ્રી, કહે છે એ બહુ જ મોટા સ્વતંત્ર સેનાની હતા જે આપણા દેશની સ્વતંત્રતા માટે લડ્યા હતા. ચલો ભાઈ એન્ડ આવી ગયો છે, એન્ડ આવી ગયો. શોપ વિલ બી ક્લોઝડ, દુકાન બંધ થઈ જશે. ખાલી જગ્યા શોઈંગ ટાઈમ, ટાઈમ કહેવાનો છે. દુકાન બંધ થઈ જશે, બરાબર. બંધ જ હશે, બંધ થઈ ક્યાં જશે? બંધ જ હશે. વિલ છે ને ભવિષ્યમાં, બંધ જ હશે. શોઈંગ ટાઈમ ક્યારે બંધ હશે? ઓન એવરી સન્ડે, દર રવિવારે બંધ. ટાઈમ એટલે દર રવિવારે બંધ એવું બી કહેવાય, એક્ઝેક્ટ ટાઈમ બી કહેવાય, બધું કહેવાય. આઈ વોન્ટેડ ટુ ટેક પાર્ટ, મારે ભાગ લેવાની ઈચ્છા હતી. શોઈંગ કોન્ટ્રાસ્ટ, કોન્ટ્રાસ્ટ એટલે શું થાય? વિરોધી.
કોન્ટ્રાસ્ટ લખ્યું, અહીંયા આગળ શું લખ્યું? CONTRAST. કોન્ટ્રાસ્ટ એટલે વિરોધી. વિરોધીમાં શું આવે? ધો, ઓલ્ધો, બટ. એટલે ખબર પડી આ જ આવે, બરાબર. પછી વિલ યુ ખાલી જગ્યા ઓલ્ટરનેટિવ. ઓલ્ટરનેટિવમાં આપણે આગળ શીખ્યા હતા આઈધર ઓર. અહીંયા આગળ આઈધર ઓપ્શનમાં નહીં આપેલું, તો ઓર તો આપેલું છે ને, એટલે આવી જ જશે એમ. ભાઈ શું તમે ચા પીશો કે કોફી પીશો? બંને તો અમે નહીં પીવડાવવાના. એટલે ઓલ્ટરનેટિવ એટલે શું થાય કે ભાઈ બંનેમાંથી એક એવો ઓપ્શન મળવો જોઈએ, બરાબર ને? ઓર, આઈધર ઓર. હેતવી ખાલી જગ્યા હેતવીએ કીધું મે આઈ યુઝ યોર પેન, બરાબર. હેતવીએ શું કીધું હશે એમ, શું કીધા પછી આવું બોલી હશે, હું તમારી પેન યુઝ કરી શકું? તો ભવ્યા કીધું શ્યોર, વાય નોટ, હા હા તું તાર વાપર, શું છે બીજા દાડે તું આલજે, આજે તું મારી પેન લઈ લે. તો આપણે શું કહેવું પડે શરૂઆતમાં પેન માંગવા માટે? એક્સક્યુઝ મી. શું કીધું હશે એણે? એક્સક્યુઝ મી કીધું હશે, બરાબર. એક્સક્યુઝ મી, મે આઈ યુઝ યોર પેન, આવી રીતે એમ. ધાર્મિક કહે છે વાય ડીડ યુ નોટ અટેન્ડ ધ લેક્ચર ઓન ઝૂમ? તે બી લેક્ચર કેમ નહોતો અટેન્ડ કર્યો? કોન્ટ્રાસ્ટ. કોન્ટ્રાસ્ટ એટલે વિરોધી. કોન્ટ્રાસ્ટ એટલે શું થાય? વિરોધી. વિરોધીમાં શું લખેલું આવે? બટ લખેલું આવે જ. બટ, ધો, ઓલ ધો એટલે સમજી જવાનું, આ જ જવાબ આવે. ક્રિશા કહે છે હાઉ વોઝ ધ મૂવી? મૂવી કેવી હતી? કમ્પેરિઝન કરવાનું છે. કમ્પેરિઝન એટલે સરખામણી. જ્યારે પણ સરખામણી કરવાની એટલે સમજી જવાનું ઈઆર અને ધ્યાન હોય જ એની અંદર. શું હોય? ઈઆર અને ધ્યાનવાળું વાક્યના 90% ચાન્સ આના જ હોય છે. આ વાક્ય જ સાચું હોય છે એમ. કમ્પેરિઝન કરવાવાળા વાક્યમાં ઈઆર અને ધ્યાન હોય જ છે, બરાબર. બીજા બધા કમ્પેરિઝન આવતા પણ એ ઓછા આવતા હોય છે. ઇફ યુ વિલ હાયર ટેક્સી. જો તમે ટેક્સી હાયર કરશો, ખાલી જગ્યા કન્ડિશન કહેવાની. શું કહેવાની? કન્ડિશન. જો તમે ટેક્સી મંગાવશો, એ લોકો જ લખી નાખ્યું. ઇફ તો એ લોકો જ લખ્યું, કન્ડિશન એટલે જ ઇફ થાય. શું થાય? કન્ડિશન એટલે જ ઇફ થાય. જો તમે ટેક્સી મંગાવશો, વિલ એટલે ભવિષ્યમાં, યુ વિલ રીચ ઓફિસ ઓન ટાઈમ, તો તમે ટાઈમ ટુ ટાઈમ ઓફિસ પહોંચી જશો. વિલ એટલે ભવિષ્ય, તો વિલ એટલે ભવિષ્ય. ચલો ભાઈ પતી ગયું, છેલ્લો એન્ડ આવી ગયા આપણે. યસ્ટરડે વી ખાલી જગ્યા ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટ. પાસ્ટ એટલે ભૂતકાળ, ભૂતકાળ એટલે યસ્ટરડે એટલે જ ભૂતકાળ થઈ જાય. તો વાક્યની અંદર જોઈ લેવાનું વિઝિટેડ. વી એટલે કરતા, પછી તરત જ આવી ગયું વિઝિટેડ, અમે ગયા હતા, કાં કર્યા ઝૂ. વી પછી તરત જ ક્રિયાપદમાં ભૂતકાળ એટલે પાસ્ટ ઇવેન્ટ. હેલી વોન ધ બેસ્ટ સિંગર એવોર્ડ, કે સિંગર એવોર્ડ મળી ગયો. તો રીઝન. રીઝન એટલે શું થાય? કારણ. બીકોઝ. બીકોઝ એટલે કારણ કે. આવડી ગયું. 9 માંથી 9 માર્ક્સ આપણા એકદમ પાક્કા. ઓકે, સારું, ફરીથી મળતા રહીશું.